જિલ્લામાં કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનોને સંપાદિત કરીને પૂરતું વળતર ન આપવા તેમજ દુધાઈ બ્રાન્ચ કેનાલ સંદર્ભે કિસાન સંઘ દ્વારા જિલ્લા કક્ષાએ અનેક રજૂઆતો બાદ પણ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવતા આવતીકાલે સમગ્ર કચ્છ જિલ્લાના ખેડૂતો ભુજ ખાતે આવીને રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે અને સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કરશે। ખાસ કરીને સરકાર દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો સંદર્ભે આંખ આડા કાન કરવામાં આવતા હોવાનું જણાવીને કિસાન સંઘ દ્વારા આક્રમક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ છે। કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શામજીભાઈ બરાડિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં હવે કંપનીઓની મનમાની નહીં ચાલે। જો ખેડૂતોના જેટલા પ્રશ્ન છે એ પ્રશ્ન લઈને અમે લગભગ 9 દિવસ સુધી કલેક્ટર ઓફિસ સામે બેઠા હતા। હું તો કાયમ એમ કહું છું, ભારતીય કિસાન સંઘ એવું ઈચ્છે છે કે ખેડૂતો છે ને ખેતરમાં કામ કરે, રોડ ઉપર ના આવે, પણ છતાંય સરકાર દ્વારા, તંત્ર દ્વારા, સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ પણ જાતનો જ્યારે પ્રતિસાદ ના આપવામાં આવ્યો ત્યારે અમે વાત છે ને છેટે સંપૂર્ણ કચ્છ જિલ્લામાં લઈ ગયા છીએ। કાલનો જે અમારો કાર્યક્રમ છે એમાં ઓછામાં ઓછા 25 થી 30 હજાર લોકો આવવાના છે। અહીંયાથી અમારી વાત અમે મુખ્યમંત્રીને કલેક્ટર મારફત આવેદનપત્ર આપવાના છીએ। લગભગ 10 થી વધારેના વિષયો ચાલે છે ખેડૂતો માટે। ખેડૂતો માટે જ છે ને નીતિ કેમ આવી? મૂળ તો જે સમજી લેજો કે અત્યારે કચ્છની અંદર વિકાસો થઈ રહ્યા છે, ટાવર લેનો છે, ગેસ લેનો છે, ક્રૂડ લેનો છે। આવી લેનોની અંદર માત્ર જંત્રીના આધારે ખેડૂતોને વળતર આપવામાં આવે છે ને આ તો એક છે ને હળાહળ અન્યાય છે। જ્યારે તમારે કોઈકને શિક્ષણ માટે જમીન આપવાની હોય, તમારે સમાજના હેતુ માટે જમીન આપવાની હોય અને ખેડૂતો પણ એક રાષ્ટ્રનો ભાગ, એ ખેડૂતોને જમીન 2 ગુંઠા આપે છે ને એની બજાર કિંમત કરતાં અનેક ગણી કિંમત વસૂલવામાં આવે છે। શિક્ષણ માટે એવું ને એવું થાય છે, સમાજ હેતુ માટે એવું નહોતું। વિશેષ આજ અત્યારે હમણાં જ મને ઢોરી ગામથી ફોન આવ્યો હતો। મિત્રો, મેં ઘણી વખત કીધું છે, અત્યારે તે પોલીસ પ્રોટેક્શન લઈને ફરીથી અદાણી કંપની, હું આપના માધ્યમથી કલેક્ટરને, એસપીને ફરીથી કહું છું કે આવી રીતે દાદાગીરી છે ને હવે નહીં ચાલે। દાદાગીરી બહુ થઈ ગઈ। ભુજ તાલુકાને લાગે વળગે ત્યાં સુધી પહેલું એવું ગામ છે કે ખેડૂતો ટાવરસની જમીન વાવતા હતા એવી 1000 એકર જમીન મૂકી દીધી છે ગાયો માટે થઈને। ગૌચર નેમ પણ થઈ ગઈ છે। હું જ્યાં સુધી માનું છું, મને જ્યાં સુધી અભ્યાસ છે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન છે કે ભાઈ જેના ગૌચરની અંદર પંચાયતને જ પાવર છે, છતાંય આવી જમીનોની અંદર કલેક્ટરો જો હુકમ કરી દેતા હોય તો દુઃખદ ઘટના છે। આપના માધ્યમથી કહું છું, અત્યારે ત્યાં સંઘર્ષ પણ ચાલુ છે। ખોટા સંઘર્ષમાં ન થાય, મને એમ લાગે આમાંથી એક કરતાં કંઈક બીજું થશે। એની જવાબદારી તંત્ર અને સરકારની રહેશે। આવી ટાવરસો જો ગૌચરો જમીનો છે એ જો તમે કંપનીઓને આપી દેવા માંગો છો તો તમે ગાયોની શું વાત કરો છો? ગામ આખું હેરાન થઈને ગૌચરોને એમ થતી હોય ત્યારે ગૌચરો તો કમસે કમ બચાવો। ખેડૂતોને બાજુમાં ટાવરસ જમીન છે, મેં કલેક્ટરને કીધું જંત્રી પ્રમાણે આપો, પણ નહીં આપે એટલે ખેડૂતો સામે કેટલાક વિવિધ કાયદા છે, રેવન્યુની કેટલીક બાબતો છે, એટલે અવાજ અમારો દબાય છે। જ્યારે ત્યારે અવાજને બુલંદ કરવા માટે કાલે કલેક્ટર મારફત આપણે મુખ્યમંત્રીશ્રીને મોટી સંખ્યાની અંદર જિલ્લા પ્રમુખ તરીકે મેં આજ આહવાન પણ કર્યું છે અને મોટી સંખ્યાની અંદર કિસાનો ઉપસ્થિત થશે અને આપણે એમને આવેદનપત્ર આપવાના છે।